હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોશું ક્લાસ 8 મેથ્સ ચેપ્ટર 6 ઘન અને ઘનમૂળમાં સ્વાધ્યાય 6.2 પ્રશ્ન 1 અને 2. વિડીયો છે એ અંત સુધી જોજો વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે આપેલ દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. અત્યાર સુધી આપણે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરમાં અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધતા શીખ્યા હતા. હવે આપણે ઘનમૂળ અહીં શોધશું. ઘનમૂળમાં અહીં આપણે કેટલાની જોડી બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો? 3-3ની. ત્યાં આપણે કેટલાની બનાવતા હતા? 2-2ની. તો જોઈએ પહેલો દાખલો. અહીં 64 લખી લઈએ વિદ્યાર્થી મિત્રો. 64 ભાગ્યા 64 નો કેટલા વડે ભાગ ચાલશે વિદ્યાર્થી મિત્રો? 2. 2 તેરી 6. 2 દુ 4. આન્સર કેટલો મળશે? 32. ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ. 2 કા 2. 1 વધશે. 2 છક 12. ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ એટલે કેટલો આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો? 8. ફરીવાર 2 વડે ચલાવીએ એટલે 4. 4 ભાગ્યા ફરીવાર 2 કરશું એટલે આન્સર મળશે 2. અને છેલ્લે 2 કા 2. તો ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે 2-2ની જોડી બનાવતા હતા. અહીં આપણે ઘનમૂળ શોધવાનું કીધું છે એટલે આપણે કેટલાની જોડી બનાવશું? 3-3ની. તો લખી લઈએ આ રીતે. 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જે આપણે અવિભાજ્ય અવયવ છે એ મેળવા છે એ આપણે લખી લઈએ. હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 3-3ની જોડી અહીંયા કમ્પ્લીટ જ મળશે, કારણ કે ઓલરેડી આ સંખ્યા છે એ પૂર્ણ ઘન હશે. ગયા પ્રશ્નમાં આપણે 6.1માં શું જોયું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે એમાં પૂર્ણ ઘન હતી નહીં, એને બનાવતા હતા. અહીં ઓલરેડી 3-3ની જોડી કમ્પ્લીટ જ હશે. તો લખી લઈએ 64 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. અહીંથી ઘન દૂર કરીએ એટલે ઘનમૂળમાં 64 થઈ જશે. અહીંથી ઘન દૂર કરીએ એટલે 2 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 2 કરશું વિદ્યાર્થી મિત્રો કેટલું થશે? 4. તો 64નું ઘનમૂળ કેટલું થયું વિદ્યાર્થી મિત્રો? 4. તમારે ટેલી કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો તમે કરી શકો. 4 ને 3 વખત ગુણાકાર કરશો એટલે 64 મળી જશે. કઈ રીતે? તો કે ચોકે ચોકે 16. 16 ચોક 64 મળી ગયું તમારું ઘનમૂળ. કેટલું મળશે? 4. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ તમને આપ્યું છે 512. લખી લઈએ અહીં 512. હવે વિદ્યાર્થી મિત્રો આવા દાખલા આપણે જોયા એટલે હવે અવિભાજ્ય અવયવ શોધવામાં પણ સ્પીડ થશે. 512નો 2 વડે ભાગ ચલાવશું. 2 દુ 4. 2 પંચા 10. 1 વધશે. 2 છક 12. 256. ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ. 2 કા 2. 2 દુ 4. 5 માંથી 4 બાદ કરશો એટલે 1. અને 2 અઠ્ઠા 16. ફરીવાર 2 વડે ભાગ ચલાવશો એટલે કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 64. ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ એટલે 32. ફરીવાર 2 વડે ચલાવશું એટલે 16. 2 વડે ભાગ ચલાવશું એટલે 8. 2 વડે ભાગ ચલાવશું એટલે 4. 2 વડે ભાગ ચલાવશું એટલે 2. અને છેલ્લે 2 કા 2. હવે અહીંથી તો તમને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે સ્પીડમાં છે એની ગણતરી કરી શકીએ. તો લખી લઈએ 512 બરાબર અહીં જે મળ્યા છે અવયવ એ બધા લખી લઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અને હજુ પણ એક જોડી લખવાની છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં 3-3ની જોડી છે એ ઓલરેડી કમ્પ્લીટ જ છે. લખી લઈએ 2 નો ઘન. 2 નો ઘન. 2 નો ઘન. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? અહીંથી ઘન દૂર કરીએ એટલે ઘનમૂળમાં કેટલા આવશે? 512. અને લખી લઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો ગુણાકાર શું થશે? 2 દુ 4. દુ 8.
તો 512 નું ઘનમૂળ કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવીકરણની રીતે? 8. તમે ટેલી કરવું હોય તો કરી શકો. 88 64, 64 અઠ્ઠા 512. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ 10,648. તો 2 વડે ભાગ ચલાવશું. 2 પંચા 10, 2 તેરી 6, 2 દુ 4, 2 ચોક 8. ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ. 2 દુ 4, 2 છક 12. હજી એક વધશે એટલે 2 છક 12 અને 2 દુ 4. ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ. 2 એકા 2, 2 તેરી 6, 2 તેરી 6 અને 2 એકા 2. હવે 2 વડે ભાગ ચાલશે નહીં વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ 11 વડે ભાગ ચલાવશું એટલે આન્સર મળશે 121. ફરીવાર વિદ્યાર્થી મિત્રો 11 વડે ભાગ ચલાવશું તો આન્સર કેટલો મળશે? 11. અને છેલ્લે લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 11 એકા 11. તો અહીં તમને 3 3 ની જોડી કમ્પ્લીટ જ મળશે. લખી લઈએ અહીં આપણે વિદ્યાર્થી મિત્રો 10,648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અને નીચે લખી લઈએ 11 ગુણ્યા 11 ગુણ્યા 11. હવે 10,648 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન, સોરી 11 નો ઘન છે ને વિદ્યાર્થી મિત્રો. અહીં ઘન દૂર કરીએ એટલે ઘનમૂળમાં 10,648. અહીં લખી લઈએ 2 ગુણ્યા 11. તો 2 ગુણ્યા 11 નો આન્સર શું મળશે વિદ્યાર્થી મિત્રો? 11 દુ કેટલા થાય? 22. તો લખી લઈએ 22. તો 10,648 નું ઘનમૂળ કેટલું થયું વિદ્યાર્થી મિત્રો? 22. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ 27,000 આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાગ ચાલશે તો જવાબ કેટલો મળશે? 2 એકા 2, 2 તેરી 6, 2 પંચા 10 અને 0 0. ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ. 2 છક 12, 2 સત્તા 14 અને છેલ્લે 2 પંચા 10 અને 0. 2 વડે ભાગ ચલાવશું એટલે આન્સર શું મળશે વિદ્યાર્થી મિત્રો? 3,375. હવે તમને આવડે છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે આન્સર જે મળશે એ આપણે લખતા જશું. હવે 3,375 છે વિદ્યાર્થી મિત્રો, એનો 2 વડે ભાગ ચાલશે નહીં તો 3 વડે ભાગ ચલાવશું તો આન્સર કેટલો મળશે? 3 એકા 3, 3 દુ 6 અને અહીંયા વધશે એટલે 3 પંચા 15. ફરીવાર 3 વડે ચલાવીએ. 3 તેરી 9, 2 વધશે, 3 સત્તા 21 અને 3 પંચા 15. ફરીવાર 3 વડે ભાગ ચલાવીએ. 3 એકા 3, 3 દુ 6 અને 3 પંચા 15. હવે 3 વડે ભાગ નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો, 5 વડે ભાગ ચલાવશું. 5 દુ 10 અને પચું 25. 25 ભાગ્યા 5 કરશું એટલે કેટલો આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો? 5. અને છેલ્લે 5 એકા 5. હવે લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 27,000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. અહીં 3 3 ની જોડી ઓલરેડી કમ્પ્લીટ જ છે વિદ્યાર્થી મિત્રો. તો લખી લઈએ 27,000 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન. હવે ઘન દૂર કરશું એટલે ઘનમૂળમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 27,000. તો લખી લઈએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો ગુણાકાર કરીએ. 2 તેરી 6 પંચા 30. તો 27,000 નું ઘનમૂળ કેટલું થયું વિદ્યાર્થી મિત્રો? 30. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 15,625 નું ઘનમૂળ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો 2 વડે નહીં ચાલે ભાગ, 3 વડે નહીં ચાલે, 5 વડે ભાગ ચલાવીએ. 5 તેરી 15, 5 એકા 5, છેલ્લે 5 દુ 5, 5 એકા 5, 5 તેરી 15 એટલે વધશે 1, 5 દુ 10, છેલ્લે 5 તેરી 25.
પાછો 5 વડે ચલાવશું ભાગ એટલે કેટલા મળશે? 625. 5 વડે ભાગ ચલાવશું, 5 એકા 5, 5 દુ 10 અને છેલ્લે 2 વધશે, 25 25 25. હવે તમને ખબર જ છે 125 ભાગ્યા 5 કરશો તો આન્સર કેટલો મળશે? 25. ફરીવાર 25 ભાગ્યા 5 કરશો એટલે આન્સર કેટલો મળશે? 5. અને છેલ્લે 5 એકા કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 5. તો લખી લઈએ હવે વિદ્યાર્થી મિત્રો 15,625 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો 15,625 5 નો ઘન 5 નો ઘન અહીં લખીએ ઘન દૂર કરીએ એટલે ઘનમૂળમાં થઈ જશે 15,625 અને 5 ગુણ્યા 5 કરશું એટલે જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 25. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 13,824. 13,824 ભાગ્યા વિદ્યાર્થી મિત્રો 2 કરશો એટલે જવાબ શું મળશે? 2 છક 12, 2 નવા 18, 2 એકા 2 અને 2 દુ 4. ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ, 2 તેરી 6, 2 ચોક 8, 1 વધશે, 2 પંચા 10, 1 વધશે એટલે 2 છક 12. ફરીવાર વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાગ ચલાવીએ, 2 એકા 2, 2 સત્તા 14, 2 દુ 4, 2 અઠ્ઠા 16. 2 વડે હજી ભાગ ચાલશે, 2 અઠ્ઠા 16, 17 માંથી 16 જશે એટલે 1 વધશે એટલે 12, 2 ચોક 8. 2 વડે ભાગ ચલાવશું તો કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 432. ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ, 2 દુ 4, 2 એકા 2 અને 2 છક 12. હવે તમને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો 216 ભાગ્યા 2 કરશું તો 108, 108 ભાગ્યા 2 કરશું તો 54, 54 ભાગ્યા 2 કરશું તો 27, 27 ભાગ્યા 2 ચાલશે નહીં એટલે 3 નવા 27. 3 તેરી કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 9 અને 3 એકા 3. હવે લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 13,824 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હજુ પણ લખવાના છે 2 ની જોડી, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હજુ લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 13,824 બરાબર 2 નો ઘન, 2 નો ઘન, 2 નો ઘન અને 3 નો ઘન. અહીંથી ઘન કરી લઈએ એટલે ઘનમૂળમાં 13,824 લખી લઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ગુણાકાર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો 2 દુ 4, દુ 8, તેરી 24. તો 13,824 નું ઘનમૂળ કેટલું થયું વિદ્યાર્થી મિત્રો? 24. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તમને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો 1,10,592 એનું મેળવ્યું વિદ્યાર્થી મિત્રો. તો અહીં 2 વડે ભાગશો એટલે શું આન્સર મળશે? 2 પંચા 10, 2 પંચા 10, 2 દુ 4, 2 નવા 18, 2 છક 12. ફરીવાર 2 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો, 2 દુ 4, 1 વધશે, 2 સત્તા 14, 2 છક 12, 2 ચોક 8 અને 2 અઠ્ઠા 16. તમને આવડતું હોય વિદ્યાર્થી મિત્રો તો તમે ડાયરેક્ટ અહીં પણ ભાગાકાર કરી શકો છો. હું કરું છું એમ 2 એકા 2, 2 તેરી 6, 2 અઠ્ઠા 16, 2 દુ 4 અને 2 ચોક 8.
ફરીવાર 2 વડે ભાગાકાર કરીએ. 2 છક 12, 2 નવા 18, 2 એકા 2, 2 દુ 4. ફરીવાર 2 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો. 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12. ફરીવાર 2 વડે ભાગશું એટલે 2 એકા 2, 2 સત્તા 14, 2 દુ 4 અને 2 અઠ્ઠા 16. 2 અઠ્ઠા 16, 2 છક 12, 2 ચોક 8. ફરીવાર 2 વડે ભાગ ચાલશે વિદ્યાર્થી મિત્રો. 2 ચોક 8, 2 તેરી 6 અને 2. હવે વિદ્યાર્થી મિત્રો આવા મોટા દાખલા છે એટલે તમારે સ્પીડમાં ગણતરી કરવી હોય તો આ રીતે કરી શકો છો. 2 દુ 4, 2 એકા 2, 2 છક 12. હવે અહીંથી તો તમને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો. 216 ભાગ્યા 2 કરશું તો 108, 108 ભાગ્યા 2 કરશું તો 54, 54 ભાગ્યા 2 કરશું તો 27, 27 ભાગ્યા 2 નહીં, કેટલા કરશું? 3, તો 9 જવાબ મળશે. છેલ્લે 3 તેરી 9 અને 3 એકા 3. હવે લખી લઈએ વિદ્યાર્થી મિત્રો. 1,10,592 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હજી પણ લખી લઈએ વિદ્યાર્થી મિત્રો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને હજી લખશું 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. જોઈ લે વિદ્યાર્થી મિત્રો. હવે અહીં લખી લઈએ 1,10,592 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. હવે અહીંથી ઘન દૂર કરશું વિદ્યાર્થી મિત્રો એટલે ઘનમૂળમાં લખશું. લખી લઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આ બધાનો ગુણાકાર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. 2 દુ 4, દુ 8, દુ 16, તેરી 48. લખી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો 1,10,592 નું ઘનમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 48. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ 46,656. એનો 2 વડે ભાગ ચલાવીએ તો કેટલો આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો? 23,328. ફરીવાર 2 વડે ચલાવીએ ભાગ. 2 એકા 2, 2 એકા 2, 2 છક 12, 2 છક 12, 2 ચોક 8. તમે સાઈડમાં પણ ભાગાકાર કરી શકો છો. 2 પંચા 10, 2 અઠ્ઠા 16, 2 તેરી 6 અને 2 દુ 4. ત્યારબાદ 5,832 ભાગ્યા 2 કરશું તો કેટલો આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો? 2,916. ફરીવાર 2 વડે ભાગાકાર કરશો કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 1,458. હજુ પણ 2 વડે ભાગ ચાલશે. 2 સત્તા 14, 2 દુ 4, 2 નવા 18. હવે વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાગ ચાલશે નહીં, ડાયરેક્ટ 3 વડે ભાગ ચલાવીએ તો કેટલો આન્સર મળશે? 243. ફરીવાર 3 વડે ભાગ ચલાવીએ એટલે 81. 3 વડે ભાગ ચલાવશું એટલે 27. ભાગાકાર તો તમને આવડતા હોય વિદ્યાર્થી મિત્રો એટલે આપણે સ્પીડમાં ગણી શકીએ. 3 એકા 3. હવે લખી લઈએ વિદ્યાર્થી મિત્રો સાઈડમાં લખાણ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને હજુ લખી લઈએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હજી લખી લઈએ 46,656 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન. અહીં બધાથી ઘન દૂર કરશું એટલે ઘનમૂળમાં આવશે 46,656. અહીંથી ઘન દૂર કરી દઈએ. ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો. 2 દુ 4, 3 તેરી 9,
તો 4 ગુણ્યા 9 એટલે કેટલા થશે? 36. તો લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 36. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ 1,75,616. તો 2 વડે ભાગ ચલાવીએ. 2 અઠ્ઠા 16, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16 અને 2 અઠ્ઠા 16 થશે. હજી પણ 2 વડે ભાગ ચાલશે તો જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 43,904. હજુ પણ 2 વડે ભાગ ચાલશે વિદ્યાર્થી મિત્રો, એટલે આન્સર શું મળશે? 21,952. ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ તો કેટલો આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો? 10,976. ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ એટલે 5,488 મળશે. ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ વિદ્યાર્થી મિત્રો, 2 દુ 4, 2 સત્તા 14, 2 ચોક 8 ને 2 ચોક 8. ફરીવાર 2 વડે ચલાવીએ ભાગ, 2 એકા 2, 2 તેરી 6, 2 સત્તા 14 ને 2 દુ 4. 2 વડે ભાગ ચલાવશું એટલે 686. ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ એટલે 343. હવે 2 વડે ભાગ ચાલશે નહીં વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ 343 ભાગ્યા તમારે કેટલા કરવાના છે? 7. તો આન્સર શું મળશે વિદ્યાર્થી મિત્રો? 49. ફરીવાર 49 ભાગ્યા કેટલા કરશું? 7. તો આન્સર કેટલો મળશે? 7. અને છેલ્લે 7 એકા 7. તો લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને લાસ્ટ લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 7 ગુણ્યા 7 ગુણ્યા 7. હવે 3 3 ની જોડીમાં છે એ લખી લઈએ આપણે. 2 નો ઘન, 2 નો ઘન, 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન. ઘન દૂર કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો ઘનમૂળમાં લખી લઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો, 2 દુ 4, દુ 8, સત્તા 56. તો આનું ઘનમૂળ કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? 56. લખી લઈએ. તમારે તપાસવું હોય તો તમે તપાસી શકો છો. 56 ગુણ્યા 56 ગુણ્યા 3 વખત કરવાના છે. હવે પ્રશ્ન 1 નો આ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આનો 2 વડે ભાગ ચાલશે નહીં, ડાયરેક્ટ 3 વડે ભાગ ચાલશે. એટલે આન્સર શું મળશે તમને? લખી લઈએ 30,375. ફરીવાર 3 વડે ભાગ ચલાવશું તો આન્સર શું મળશે વિદ્યાર્થી મિત્રો? 10,125. હજુ પણ 3 વડે ભાગ ચાલશે વિદ્યાર્થી મિત્રો, તો લખી લઈએ કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 3,375. ફરીવાર 3 વડે ભાગ ચલાવશું એટલે આન્સર શું મળશે વિદ્યાર્થી મિત્રો? 1,125. હજુ પણ 3 વડે ભાગ ચાલશે તો આન્સર શું મળશે વિદ્યાર્થી મિત્રો? 375. 3 વડે ફરીથી ભાગશું એટલે 125. હવે 3 વડે ભાગ નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો, 5 વડે ભાગ ચલાવશું એટલે 25. ફરીવાર 5 વડે ભાગ ચલાવશું એટલે 5 અને છેલ્લે 5 એકા 5. લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 ગુણ્યા 5. ત્રણ વખત લખી લીધા વિદ્યાર્થી મિત્રો. હવે લખી લઈએ 91,125 બરાબર 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન. અહીંથી ઘન દૂર કરશું એટલે ઘનમૂળમાં લખી લઈએ 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 3 તેરી 9, 5 45.
તો એનું ઘનમૂળ કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? 45. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2. નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે કહો. અહીં વિધાન છે એ સાચું છે કે ખોટું એ તમારે કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં પહેલો જોઈએ, કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. સાચું છે કે ખોટું એ કહેવાનું છે. તો કે એક્ઝામ્પલ દ્વારા સમજીએ વિદ્યાર્થી મિત્રો. કોઈ બી સંખ્યા લઈએ, 3 છે એ એકી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, એનો ઘન કરીએ તો એનો આન્સર છે એ કેવો મળ્યો વિદ્યાર્થી મિત્રો? એકી જ મળશે. હવે 2 લઈએ વિદ્યાર્થી મિત્રો, 2 એ બેકી સંખ્યા છે, એનો ઘન કરશું તો કેટલો મળશે? 8. તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ બી સંખ્યા લેશો, એકી સંખ્યા લેશો તો એનો ઘન પણ એકી મળશે, બેકી સંખ્યા લેશો તો એનો ઘન પણ કેવો? બેકી. પણ અહીં પ્રશ્નમાં તમને આપ્યું છે એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા, તો એ પોસિબલ છે નહીં, કારણ કે એકી સંખ્યાનો ઘન કેવો હશે? એકી સંખ્યા જ હશે. એટલા માટે પહેલામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખોટું. ત્યારબાદ જોઈએ, પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. કોઈ પણ આપણે પૂર્ણ ઘન સંખ્યા લઈએ, ધારો કે આપણે લઈએ 10, એનો ઘન કરીએ એટલે કેટલો મળશે? 1000. 20 લઈએ, એનો ઘન કરીએ કેટલો મળશે? 8000. તો તમે જોઈ શકો છો આ પૂર્ણ ઘન સંખ્યા છે એનો ઘન કર્યો તો છેલ્લા આંકડા છે એ 3 શૂન્ય મળ્યા છે. આપણને અહીં 3 શૂન્ય મળે છે, અહીં રકમમાં તો 2 શૂન્ય ન હોય એવું જ કીધું છે. તો એટલા માટે ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ કરી બેસે છે. 2 અંકો શૂન્ય નથી જ ને. કેટલા અંકો શૂન્ય છે વિદ્યાર્થી મિત્રો? 3. 2 અંકો શૂન્ય મળે નહીં. એટલા માટે અહીં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાચું. જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 આવે. અહીં ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો. ધારો કે તમને કોઈ બી સંખ્યા લેવાની કીધી છે 5, એનો આપણે વર્ગ કરીએ કેટલો મળ્યો? 25. હવે એની એ સંખ્યાનો હું ઘન કરું છું તો કેટલા મળે છે? 125. તો એ રકમમાં કીધું છે કે વર્ગ કરો ત્યારે એકમનો અંક કેટલો આવે? 5. ઘન કરો તો એકમનો અંક કેટલો આવે? છેલ્લા 2 આંકડો કેટલા આવે? 25. તો આમાં તો એ રીતે પોસિબલ થઈ ગયું. હવે બીજો આંકડો લઈએ 15. 15 નો વર્ગ કર્યો કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 225. એનો તમારે ઘન કરવાનો છે તો એનો ઘન કરશો કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 3375. તો આ રકમમાં પણ એવું પોસિબલ થાય છે, તપાસીએ. વર્ગ કર્યો ત્યારે 5 તો મળી ગયા, પણ ઘન કર્યો ત્યારે 25 મળ્યા નહીં. રકમમાં તો અહીં 25 કીધું છે, બરોબર. એટલા માટે અહીં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખોટું. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ન મળે કે જેનો એકમનો અંક 8 હોય. તો અહીં આપણે 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. 2 નો ઘન કર્યો, એકમનો અંક અહીં 8 મળી ગયો, પણ રકમમાં તો અહીં શું કીધું છે? ન મળે. તો અહીં 2 નો ઘન લીધો, 12 નો ઘન તમે લેશો તો એનો એકમનો અંક પણ 8 જ મળશે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે અહીં ખોટું આવશે, કારણ કે રકમમાં ના કીધું છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 2 અંકવાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકની પણ હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નાનામાં નાની 2 અંકની સંખ્યા લખીએ. નાનામાં નાની 2 અંકની સંખ્યા કઈ છે? 10. 9 તો 1 અંકની સંખ્યા થઈ ગઈ, એનો ઘન કરીએ તો કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? 1000. તો તમે જોઈ શકો છો અહીં શરૂઆત જ કેટલા આંકડાથી થાય છે? 4. પણ રકમમાં તમને કેવું કીધું છે? 3 અંકની પણ હોય. તો વિદ્યાર્થી મિત્રો એ પોસિબલ છે નહીં, કારણ કે સ્ટાર્ટિંગ જ કેટલાથી થશે વિદ્યાર્થી મિત્રો? 4 થી. એટલા માટે અહીં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખોટું. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 2 અંકવાળી સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ અંકની સંખ્યા પણ મળે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી મોટામાં મોટી સંખ્યા લઈશું 2 આંકડાવાળી તો એ 99 છે. તો એનો તમે ઘન કરવા જશો વિદ્યાર્થી મિત્રો તો એનો ઘન છે એ વધુમાં વધુ 6 આંકડાનો મળશે. 7 કે 8 આંકડાનો મળશે નહીં. એ ક્યાં અટકી જશે વિદ્યાર્થી મિત્રો? 6 આંકડા અહીં અટકી જશે. રકમમાં 7 કે 8 કીધું છે, એટલા માટે શું આવશે? ખોટું. ત્યારબાદ 6.2 નો આ છેલ્લો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે.
તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધારો કે 1 લીધો, એક આંકડાવાળો છે, એનો ઘન મળ્યો, એક આંકડાવાળો મળી શકે છે. 2 લઈએ, 2 નો ઘન કરીએ, 2 પણ એક અંકનો છે, 8 પણ એક અંકનો મળી શકે છે. અહીં પણ કીધું છે વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે કે એક આંકડાવાળી સંખ્યા 3 છે, એનો ઘન તો તમને 2 આંકડાનો મળ્યો. પર રકમમાં એવું કીધું છે પણ મળી શકે, એટલે એક આંકડાનો પણ હોઈ શકે, 2 આંકડાનો પણ હોઈ શકે. એટલા માટે અહીં શું આવશે? સાચું. તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હજુ જો આવા વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.